જામનગરમાં ભોઈ સમાજ દ્વારા હોલિકા દહનની તૈયારીઓ કરવામાં આવી છે। અધર્મ પર ધર્મની જીતના આ તહેવારની એક મહિના સુધી તૈયારી। ભોઈ સમાજ દ્વારા સૌથી ઊંચી હોલિકાનું પૂતળું આશરે 70 વર્ષ જૂની પરંપરાને આધારે હોલિકા દહન। ભોઈ સમાજના લોકો એક મહિના પહેલાથી જ તૈયારી શરૂ કરે છે। પ્રકૃતિ મિત્ર સામગ્રીથી અંદાજે 25 ફૂટથી વધુ ઊંચું પૂતળું તૈયાર થાય છે। 3-4 ટન વજનનું વિશાળ પૂતળું તૈયાર કરાય છે। હોળીની સાંજે આમંત્રિત મહેમાનોના વરદ હસ્તે દહન કરવામાં આવે છે। હોળી દહન નિહાળવા માટે હજારો લોકો ઉપસ્થિત રહે છે। આ હોળીમાં હોલિકાનું જે પૂતળું છે એમાં આપણે ખરની ઘાસરી, કંતાન, સુયા, પછી સૂત્રી વગેરે અને આભૂષણોમાં પૂઠા, કાગળ, પછી ગોલ્ડન, પછી જરી, ફેવિબોન, ફેવિકોલ વગેરે બધી વસ્તુઓ વાપરી અને આભૂષણોને બધું બનાવીએ છીએ। ત્યારબાદ જે કપડાને જે હોય છે એ બધું અમે હાથે જ અમારા જ્ઞાતિના જનો બધા સાથે મળીને જ બનાવીએ છીએ।